હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ ઇન ગુજરાતી. આજે આપણે બેઝિક ઇલેક્ટ્રોનિક્સનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક સમજવાના છીએ. એનર્જી બેન્ડ્સ, વેલેન્સ બેન્ડ્સ, કન્ડક્શન બેન્ડ એન્ડ ફોરબિડન એનર્જી ગેપ. એનર્જી બેન્ડ. એટમમાં ઇલેક્ટ્રોન પાસે ચોક્કસ એનર્જી હોય છે, પણ જ્યારે એટમમાં સોલિડ ક્લોઝલી પેક હોય છે ત્યારે ઇલેક્ટ્રોન પર નેબરિંગ એટમની અસર પડે છે. પરિણામે ઇલેક્ટ્રોન પાસે સિંગલ એનર્જીના બદલે રેન્જ ઓફ એનર્જી હોય છે. આ રેન્જને એનર્જી બેન્ડ કહેવામાં આવે છે. તો અંગ્રેજીમાં શું લખશો? ઇન ધ ઇંગ્લિશ, ધ ઇલેક્ટ્રોન ઇન એની ઓર્બિટ possesses the definite energy. However, an atom in a solid is greatly influenced by the closely packed neighboring atom. The result is that the electron in any orbit, such as an atom, can have a range of energy rather than the single energy. This is known as energy band. The range of energy possessed by an electron in a solid is known as energy band. વેલેન્સ બેન્ડ. એટમના આઉટર મોસ્ટ ઓર્બિટ એટલે કે બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. આ ઇલેક્ટ્રોન્સ પાસે જ્યારે એનર્જી રેન્જ હોય છે તેને વેલેન્સ બેન્ડ કહેવામાં આવે છે. નોર્મલ એટમમાં વેલેન્સ બેન્ડ હાઈએસ્ટ એનર્જી ઇલેક્ટ્રોન ધરાવે છે. આ બેન્ડ કમ્પ્લીટલી ફિલ્ડ અથવા તો પાર્શિયલી ફિલ્ડ હોઈ શકે છે. તો અંગ્રેજીમાં the range of energy means band possessed by a valence electron is known as a valence band. The electron in outermost orbit of an atom are known as valence electron. In a normal atom, the valence band has the electrons of highest energy. This band may be completely or partially filled. Conduction band. In metal, the valence electrons are loosely attached to the nucleus. Even at ordinary temperature, some electron becomes the free electrons. એટલે કે શું હોય છે? મેટલની અંદર ઇલેક્ટ્રોન લૂઝલી અટેચ હોય છે, એટલે કે શું થાય? સહેલાઈથી તેઓ કક્ષામાંથી છૂટી શકે છે. આ ફ્રી ઇલેક્ટ્રોન કન્ડક્શન માટે કરંટ કન્ડક્શન માટે જવાબદાર હોય છે. ઇલેક્ટ્રોન પાસે કન્ડક્શન દરમિયાન જે એનર્જી હોય છે તેને કન્ડક્શન બેન્ડ એનર્જી કહેવામાં આવે છે. તો ઇન અ સર્ટેન મટીરિયલ the valence electron are loosely attached to the nucleus. Even at ordinary temperature, some of the valence electron may get detached to become the free electrons. In fact, it is these free electrons which are responsible for the conduction of current in a conductor. For this reason, they are called the conduction electrons. The range of energy possessed by the conduction band electron is known as conduction band. Now, forbidden energy gap. Valence band અને conduction band વચ્ચેની જે ખાલી જગ્યા હોય છે, which one is known as your forbidden energy gap. એ તમે ફિગરમાં જોઈ શકો છો કે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડની વચ્ચે જે ખાલી જગ્યા છે, which one is the forbidden energy gap. તેને ઇલેક્ટ્રોન વોલ્ટમાં દર્શાવવામાં આવે છે, એટલે એનો યુનિટ કયો છે? ઇલેક્ટ્રોન વોલ્ટ છે. બરાબર છે. મેટલની અંદર એનર્જી ગેપ 0 હોય છે. સેમિકન્ડક્ટરની અંદર એપ્રોક્સિમેટલી 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું હોય છે અને ઇન્સ્યુલેટરમાં 5 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં પણ એમાં વધારે હોય છે. તો ઇન ઇંગ્લિશ, ધ સેપરેશન બિટવીન ધ કન્ડક્શન બેન્ડ એન્ડ વેલેન્સ બેન્ડ on the energy level diagram is known as forbidden gap. The energy gap Eg is measured in the unit of electron volt. જો તમારે આ રીડિંગ મટીરિયલ જોઈતું હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, જો તમને પરીક્ષામાં વાંચવા માટે ઉપયોગી થશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો. થેન્ક યુ.